કંઈક અલગ જ ચાલતું હોય. તારું તો એમ બી કંઈક નું કંઈક ચાલતું તારો પધારો નિશુને બતાવું તમને. નિશુના કેટલી મોટી પૂરી છે ને. નિકો પેલા ભાઈએ શું પૂછ્યું? इसका कितना मैं કીધું एवरीवन गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે તમે બધા જ મજામાં હશો ને અત્યારે વાગી ગયા છે 11 હું થઈ ગયો છું ફ્રેશ ત્રણે જણા ખબર નહીં શું ગઠમઠલ કરી રહ્યા છો મમ્મી ખાંડ ભરી રહી ચોખા ભરી રહી ખાંડ ભરી રહી છે મમ્મી પાણી ભર્યું મારી બોટલમાં ને ખુશી બહાર તો કંઈક અલગ જ ચાલતું હોય. તારું તો એમ બી કંઈક નું કંઈક ચાલતું જ હોય એટલે ના ખવાય શું એ કરું છું મમ્મી પેલી આંબલી ખાય ઊભી ઊભી નાચે છે શું આ નાચણ્યું એટલે શું મને માર દઈશ નહીં પેલા શૂઝ સાફ કરવાના છે એટલે હું અહીંયા આવ્યો છું શૂઝ ક્લીન કરતા ફટાફટ પછી હું નીકળું નિશુ બહુને મળવા જવું છે નિશુ આજે ગયો છે નાનું જોડે ગાર્ડનમાં ના મમ્મી કેમ હજી રસ સીઝન બતાવે કઈ ફ્રોઝન વાળી કેરી તો બતાય અરે વાહ હાલે હો ગયા ગાય ઘા થવું જોઈએ બગા કામ 10 रुपया छुट्टा नहीं है ले ले इसमें से जितना चाहिए उतना वो पूरा ले बस तो दे चाल जलसा करने गांडी गिरने का टाइम नहीं है तो थोड़ा मेरे को दे दे મમ્મી લસણ બધું જ ખરાબ થઈ ગયું સારું હું નીકળું કે હું જાઉં જય શ્રી કૃષ્ણ જેમ બે બબ્બુને મળવા જવું છે નિશુ આજે ગયો છે એના નાની જોડે ગાર્ડનમાં તો એને મળવા જઈશ પછી હું જઈ શકું અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું ને જઈ રહ્યો છું પહેલાં નિશુને મળવા માટે કારણ કે એવું થયું હું નાવા ગયો ને ત્યારે એના નાનું એને લઈ ગયા ઘરેથી એટલે મને આજે મળ્યો જ નહીં એટલે પહેલાં નિશુને મળવા જઈશું પછી જઈશું ઓફિસે નથી જવાનું આજે મારે જવાનું છે સાઈડ ઉપર છત્રાલ અને ખાતરજ તો પહેલાં ખાતરજ જઈશું ને પછી ત્યાંથી છત્રાલ જઈશું સો ચાલો નિશિવ ઓ બબુ શું કરે રમે છે તું અહીંયા તું ડેડીને મળવા ના આવ્યો એને આવું જ નથી છોકરાને ક્યારનો રમે છે બેને ખવડાવ્યું ખાધું હા હીરો નિશિવ આવું છે બેટા ઘરે તો તને ઉતારી જાઉં નિશિવ મારી પાછળ થયો કે ભાઈ તમે મને લઈ જાઓ એટલે આને મારે ઉતારવો પડશે અત્યારે ઘરે મમ્માને ફોન કરી દઈએ બેટા કે નિશુ આવે છે અત્યારે ઘરે ડેડી સાથે હે ચલો જી શું જોવે છે તું કોણ આવ્યું હરર શંભુ શું આવ્યું મમ્મા વેઇટ કરે છે નિશુનો ઘરે નિશુ આવ્યો પિતા ઘરે કેવું રમતો તો ત્યાં મસ્ત ઓ નાની દીદી હતી ચાલો નાની દીદી હતી તો નીકળવા ગયો ને તો ત્યાંથી તો રિટર્નમાં માહે થયો કે તું મને લઈ જા મેં કીધું હારું ચાલ તને મૂકી જાઉં ઘરે હાલો હું નીકળો હા બનાવી દે ફટાફટ તો ફેમિલી અત્યારે હું પહોંચી ગયો છું કંપનીએ હાલ અહીંયા રિસેસનો ટાઈમ છે સો થોડી વાર વેઇટ કરવો પડશે રિસેસ પતે એટલે કામ પતાવી દઈએ ફટાફટ પછી નીકળીશું ઘરે જવા માટે Alright, when we are apart, we always do the same dance. Always on the fence, never making sense. I'm not gonna feel a સો thing અત્યારે મારું tonight. કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને હું હવે જઈ રહ્યો છું ઘરે સો ઘરે જઈએ ફટાફટ લો હા બધા અંદર છો કેમ અંદર પધારો નિશુને બતાવું તમને નિશુના આજે મેં કેવી ચોટી બની નિશુ આવાજ ઉમરે તું હીરો છું એટલે કઈ સરપ્રાઈઝ છે આજે ના હવે કઈ છોકરી થોડી બનાવ હશે આ તો બનાવ અલ્યા માર ડીકો ઓ હીરો
કેમ ચોથી વારી ભાઈ? નહીં હાલતી સારી લાગે, ચાલે. વાળ વધે. લે તારો ટિફિન નો ડબ્બો હું લઈને આવ્યો છું. જિંદગીમાં પહેલી વખત. કેમ પરફ્યુમની સ્મેલ અત્યારે આવે છે? ક્યાં પર સવાર તો નથી આવતી. લગાયો મેં. લગાયો, જૂઠ ના બોલો, સાચું બોલો. ક્યાં ના લગાયો મેં હાથ છે ખા મારી પાસે તારી કસમ કે હાલત મરી જાય. ક્યાં સ્મેલ આ? આ તો કયો છે? એ તો પેલું જ છે વ્હાઈટ ટૂથ પેલું. ના એ નહીં. અને એ જ છે સાચેમાં. અરે એની સ્મેલ મને ના ખબર પડે. માનતી નહીં. કોણ? તો કઈ રીતે મને ઉડાવ બોલ? ના જૂઠ બોલી રહ્યા તમે. લે જૂઠ શું કામ બોલીશ? તારાથી જૂઠ બોલી મને શું મળવાનું? મને નહીં ખબર કે પહેલા સ્મેલ આખી અલગ આવે છે. અલે તારા જ પરફ્યુમ ની સ્મેલ હશે. જૂઠ મત બોલો. સાચું નહીં, કોઈ જૂઠ મત બોલ. તો શું લાગે છે? કોઈ છોકરી મળી. બરાબર. હા નહીં તમારા પરફ્યુમ તો હાથમાં પરફ્યુમ લગાવાય હતી એ છોકરી મારા વાત કરે. ઓય વાહ. હાથું મચાડી નાખો છો હે? વાગે ભાઈ બંધ. તું રસ બસ છોડ અત્યારે. તને સુગંધ શેની આવતી હતી હમણાં ભાઈ? બીજી આવતી હતી હો, તો બોલો જ નહીં. શેની આવતી હતી પણ? મને નહીં ખબર પણ અલગ જ સુગંધ હતી. આ તમારા પરફ્યુમ એ પસીનાની સ્મેલ હશે. પસીનો ને પરફ્યુમ ભેગું થાય ને એટલે થોડીક અલગ હજી સ્મેલ આવે. તું બી યાર કેવા સવાલ કરે યાર ભાઈ બંધ. શું અલગ હતી? બધા લોકો એવી કમેન્ટ કરી મને કે હા. તમે બહુ મસ્ત લાગો છો સિંદૂર બિંદી અને કુર્તીમાં. હા તો મને નજર લાગી ગઈ હતી, મેં આથી બંધ જ કરી નાખ્યું. એટલે લે. આ એવું છે કે હું સવારથી છે ને બધું કામ કરતી હોય ને રસોડું ને અહીંયા હું ધોઉં ને તો મારા કપડાં ભીના થઈ જાય. હા એટલે હું છે ને બધું પતી જાય ને એના પછી જ હું પહેરતી હતી. તો આજે શું થયું, કામ પત્યું ને તો પછી મને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ ને તો મેં વિચાર્યું કે અડધો કલાક ઊંઘ આવશે ને કેમ કે નિશુ હમણાં ઉઠી જશે તો ભાઈ તો ઊંઘ્યા રહ્યા અને ચોટી કેવી મસ્ત આવી છે ને. હા જો ઈ મેં હમણાં છોટી એની તો કેવો બેહી રહ્યો છે? બહુ દિવસે નીચે ગયો તારે. મમ્મી ઉપર જોવે. મમ્મી અહીંયા આપણને નહીં જોતા પણ ચશ્મામાં એ અહીંયા ઉપર ક્યાંક બીજે જોતા હશે. થંગાબલી કર દે ને એકવાર. ના કરાય કર દે ને એકવાર મારા દીકકોને. એ બધું આમાં ના હાથ લાગે. તો શેમાં સારું લાગે? ના તો શેમાં સારું લાગે? જેમાં સારું લાગે એમાં કર. ના એ આપણે મસ્તી કરતા હોય એ વસ્તુ આખી અલગ છે. સારું બસ. સીટી વાગી રહી છે. કેમ હસી રહી છે તું આમ? થંગાબલી કરે. તારું ફેવરેટ છે નહીં કપલ? મને પિક્ચર બહુ મજા આવે. અને મને રોજ છે ને રાત્રે અમે વિડીયો એડિટિંગ કરતા હોય ને પછી એડિટિંગ પછી સેવ થાય ને એટલે મને એમ થાય કે હું શું કરું ટાઈમ પાસ કરવા. તો એવું વિચારું કે શું કરું પછી મને પિક્ચર ચાલુ કરું. રોજ કોમેડી પિક્ચર કરો, કોમેડી પિક્ચર રોજ કોમેડી પિક્ચર લાવા ક્યાંથી નિકાસ થઈ જાય. તું યાર દર્શનને કહેવું પડશે ભાઈ તું પ્રિયદર્શનના મૂવી રોજ એકવાર તારે એક પિક્ચર બનાવી દેવાનું. એમ તો પેલું પિક્ચર બી મસ્ત છે પેલું કુર્ચી પાડાપિંડી વાળું ગીત છે ને કુર્ચી હા. પાડાપિંડી ગુંટુર કા રામ. હા ગુંટુર કા રામ પિક્ચર સારું મસ્ત પિક્ચર હે મહેશ બાબુનું. જોની જોની ઇન્સ્પેક્ટર એટલે એ જ ચાલુ આવાજ કરીશું? ટીવીમાં હા અચ્છા હા. એના સિવાય કશું આવતું જ નહીં. એ ચાલુ બધા જ ઓટીટી છે આપણી પાસે નહીં પણ આખો દિવસ ચાલુ શું હોય? એક જ એક મોટા હાથી ને જોની જોની. અત્યારે વાગવામાં થયા છે 8:30. ખુશી અને મમ્મીએ જમી લીધું છે અને મારે જમવાનું અત્યારે છે બાકી. ને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર છોલે પૂરી ખાવા. છોલે પૂરી ખાવા. મેં 2 દિવસ પહેલાં ખુશીને કીધું હતું કે ભાઈ છોલે પૂરી ખાવાની ઈચ્છા થઈ છે પણ મારી ઈચ્છા પૂરી ના થઈ એટલે મારે આજે બહાર ખાવા જવાનું છે. ઓકે હે મને રડાઈ. તને રડાઈ? હા સોરી મેં ખુશીને આજે રડાઈ હતી એ તમને એના વ્લોગમાં જોવા મળશે. એ કેમ રડાઈ એ તમે જોજો. એની વાત સાચી હતી કે હું સાચો હતો એ કોમેન્ટ કરજો. ફરી નહીં રડતી. હા એક વખત રડી લીધી તો હું કંઈ રડાવું છું તને ક્યારે? તો તો આજે રડી ગઈ. ચાલો જઈશું. અત્યારે અમે લોકો આવ્યા છીએ પુક્કોમાં ચનાપુરી ખાવા માટે. બિલકુલ બી શાંતિથી નું શું બસ જો હાલે હાલે નો 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 રોઈશ નહીં છોડ દો આઈ જા હા મંગાવું છે હા પરાઠા શું મંગાવું છે ને? પરાઠા? એટલે
જો આ મેનુ આપીશ તો નહીં લે ઈશુ જો મને મસ્ત મસ્ત બાબુ છે કાર્ટૂન છે જો લે આ લઈ લે આ મને આપી દો આપો તો મારું જ છે પેલું નથી જોયું નિશો પવન ખાવાનું છે નિશો તું મમ્મમ ખાવા આવ્યો છે કે પવન ખાવા આવ્યો છે નિશો મમ્મમ નથી ખાવાનું ભાઈ તારે પવન જ ખાવાનો છે પપ્પા ક્યાં નિશુ પાપા પાપા ક્યાં છે પાપા ક્યાં છે એમ અત્યારે અહીંયા કંઈક નવું નવું દેખાય ને એટલે કેટલી મોટી પૂરી છે ને હે ને પૂરી છે કે પૂરો છે તો મને ઘરે જઈને એવું ના કહેતા કે તું આવી બને મારાથી નહીં બને મને ખબર છે તારાથી ના બનાવું બનાવી શકે એના માટે મહેનત કરવી પડે ઓહો કંઈ જમી લઈએ પેલા જમીને આવી ગયા છીએ બહાર નિશુબાઉને ગાડીમાં બેસવું છે આ ચાવી પપ્પાને આપી દો આ પપ્પાની ચાવી છે ઓકે લે હું ચલાવું ગાડી આની કહેજો એ વાહ વાહ નિશુ નિશુ निको बोला भैया શું પૂછ્યું इसका कितना मैं कીધું वो भाई से पूछो रिमोट लेकर बोल ले એવું લાગે કે આ ભાઈ હશે તમે ચલાવો તો વાળા છે નિકેશ બધાને ફ્રીમાં બેસાડશે 50 રૂપિયા અને શું પપ્પાને ચલાવતા નહીં આવડતું નહીં નીસુ ના હા એ નહીં અડતો શું કઈ બી બસ હવે પતી ગયું નિકેશ હાથમાં રિમોટ હોય એટલે કઈ બધું ખાઈ જ ના લેવાનું શું ઘરે જ લઈ જાઓ ચલો પેલા આહા 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 ડાન્સ કરે નીશુ નીશુ ડાન્સ કરે અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને ખુશી અત્યારે શું બનાવી રહી છે નિશુ માટે મખાના અને અમે લોકો ગયા હતા હોકોમાં છોલે ખાવા યસ એમને બધાને મજા આવી ગઈ યસ મતલબ એક બાઈટ જ ટેસ્ટ કરી બીકોઝ બહુ ઈચ્છા નહોતી પણ એવું થયું કે એના કરતાં ખાધા વગર આવી હતો ઓર મજા આવતી ओए दूर चला जा तू लगा गुंडे वाली एक पड़ेगी ना કે મેં ગુંડા હું છે પછી એવું થયું કે બહુ મજા આવી હોત એમ ખાધા વગર ગયા હોત એટલે એવું વિચાર્યું કે નેક્સ્ટ ટાઈમ જઈશું ખાધા વગર ફરી લઈ જઈશ બસ તને બીજું કઈ બીજું કંઈ નહીં હવે એન્ડ કરી દઈશું બસ વહેલા 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 એટલે સારું કેટલા વાગ્યા હજી તો વાગી ગયા છે 10:10 થઈ ગઈ છે ને ત્યાં ચિલ્લર પાર્ટી બધી રમી રહી છે બહાર સો કંઈ નહીં અત્યારે એન્ડ કરી દઈએ તો આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ